અષ્ટમ સ્કંદનો 24મો અધ્યાય એ છેલ્લો અધ્યાય છે. આ અધ્યાયમાં મત્સ્ય નારાયણની કથા કરી. રાજાએ પ્રશ્ન કરેલો મત્સ્ય નારાયણ ભગવાનનું પ્રાગટ્ય ક્યાં થયું હતું, કેવી લીલા કરી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજન શ્રવણ. દક્ષિણ ભારતમાં ત્રિવેન્દ્રમ છે. ત્રિવેન્દ્રમ પાસે કૃતમાલા નદી છે. ત્યાં મત્સ્ય નારાયણ ભગવાન પ્રગટ થયા છે. સત્યવ્રત મનુ મહારાજ કૃતમાલા નદીના કિનારે તપશ્ચર્યા કરે છે. એક સત્કર્મ પૂરું થાય કે બીજું કરે, બીજું પૂરું થાય કે ત્રીજું કરે. સત્કર્મમાં લોભ રાખે, સંપત્તિમાં સંતોષ માને. સત્યવ્રત મનુ મહારાજ છે જે સત્ય સાથે સ્નેહ કરે છે. જગતમાં સાચું શું છે, ખોટું શું છે, થોડો વિચાર કરો. માનવ એવું સમજે છે આંખને જે દેખાય તે સાચું, આંખને ખોટું પણ દેખાય છે. જાદુગર જાદુના ખેલમાં તમને રૂપિયા બતાવે છે. આંખને રૂપિયા દેખાય છે પણ એ ધૂળ હોય છે. એ રૂપિયા સાચા હોય તો એ ભીખ શું માગે છે? ભીખ માગે નહીં. એ રૂપિયા સાચા નથી. આંખને ખોટું પણ દેખાય છે. સત્ય પરમાત્મા છે. સત્ય સાથે સ્નેહ કરો. પરમાત્માને પ્રસન્ન કરવા માટે આખો દિવસ સત્કર્મ કરો. સત્કર્મમાં લોભ રાખો. સત્કર્મ સતત કરે તો ભગવાન હાથમાં આવે. સત્કર્મ કરે તો લક્ષ્મી હાથમાં આવે. તે શું આશ્ચર્ય છે? જે આખો દિવસ સત્કર્મ કરે એક દિવસ ભગવાન એના હાથમાં આવે. કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન. માનવના હાથમાં ભગવાન છે. આખો દિવસ જે સત્કર્મ કરે એને લક્ષ્મી મળે. તે શું આશ્ચર્ય છે? એના હાથમાં લક્ષ્મી પતિ પણ આવે. મનુ મહારાજ સત્કર્મ સતત કરતા હતા. મનુ મહારાજના હાથમાં મત્સ્ય નારાયણ ભગવાન આવ્યા. પ્રલય કાળમાં સર્વનો વિનાશ થાય છે જે સત્ય સાથે સ્નેહ કરે છે. પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવનાથી જે સતત સત્કર્મ કરે છે એ પ્રલય કાળમાં પણ મરતો નથી. પ્રભુએ એનું રક્ષણ કર્યું છે. પરમાત્મા એને સુંદર ઉપદેશ કર્યો છે. સંક્ષેપમાં મત્સ્ય નારાયણની કથા પરિપૂર્ણ કરી અષ્ટમ સ્કંદ હવે સમાપ્ત કરે છે. નવમ સ્કંદનો આરંભ થાય. મન્વંતરાણિ સર્વાણિ ત્વયોક્તાનિ શ્રુતાનિ મે વીર્યાણ્યનંત વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાનિ ચ યોऽસૌ સત્યવ્રતો નામ રાજર્ષિર્દ્રવિડેશ્વરઃ જ્ઞાનમ યોતીતકલ્પાન્તે લેભે પુરુષ સેવયા. નવમ સ્કંધમાં 2 પ્રકરણ છે. સૂર્યવંશ પ્રકરણ અને ચંદ્રવંશ પ્રકરણ. સૂર્યવંશમાં રાજાધિરાજ રામચંદ્ર ભગવાન પ્રગટ થયા છે. ચંદ્રવંશમાં પરમાત્મા શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. આજે રામજી મહારાજ પધારશે. કાલે થોડી રામાયણની કથા થશે. પરમ દિવસે નંદ ઘેરા આનંદ ભયો. કૃષ્ણ લીલાનો આરંભ થશે. રામાયણમાં કૃષ્ણ કથા આવતી નથી. સંપૂર્ણ રામાયણ એ રામચરિત્ર છે. ભાગવતમાં મુખ્ય કથા તો શ્રી કૃષ્ણની છે પણ પ્રથમ રામ આવે છે, પછી શ્રી કૃષ્ણ ભગવાન આવે. રામ ન આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન આવતા નથી. રામ મર્યાદા પુરુષોત્તમ છે. શ્રી કૃષ્ણ પ્રેમ પુરુષોત્તમ છે. શ્રી રામ શ્રી કૃષ્ણ બંને એક જ છે. એમની લીલા દિવ્ય છે. રામ દિવસમાં 12 વાગ્યા પછી પ્રગટ થયા છે. કોઈને જરાય ત્રાસ નહીં, આખો દિવસ આનંદમાં જાય. અને શ્રી કૃષ્ણ ભગવાન રાત્રે 12 વાગ્યા પછી પ્રગટ થયા. એક વૈષ્ણવે બાલકૃષ્ણલાલને પૂછ્યું હતું, તમે રાત્રે 12 વાગ્યા પછી આવો છો ને, આખી રાત ઉજાગરો કરવો, તમે દિવસમાં કેમ આવતા નથી? રામજી દિવસમાં આવે છે. બાલકૃષ્ણલાલ બોલ્યા છે, રામ તો રાજાધિરાજ છે. રાજાધિરાજ દિવસમાં આવે, મોટો વરઘોડો નીકળે, બધાને દર્શન થાય. બધાને દર્શન આપવા માટે, બધાને સુખી કરવા માટે રામ રાજાધિરાજ છે. હું કઈ રાજાધિરાજ નથી. હું માખણ ચોર છું, તેથી રાત્રે 12 વાગ્યા પછી આવું. ચોર કઈ દિવસમાં આવે છે? બધા સુઈ જાય ત્યારે ચોર આવે. રાત્રે 12 વાગ્યા પછી હું આવું છું. રાત્રે જે જાગે એને ભગવાન મળે, સૂતેલાને સંસાર મળે. જાગો. જેને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે છે એ સૂતેલો છે, અને સંસારનું બધું સુખ જેને તુચ્છ લાગે છે એ જાગ્યો છે. જાગનારને ભગવાન મળે. રાત્રે જાગો. શ્રી કૃષ્ણની બધી લીલા અટપટી છે. રામજીની બધી લીલા સરળ છે. વધારે તો શું, રામ નામ અતિ સરળ છે. રામ નામમાં એક પણ જોડાક્ષર નથી અને કૃષ્ણ નામમાં એક પણ સરળ અક્ષર નથી. બંને જોડાક્ષર છે.
કૃષ્ણ બોલવું પડે છે. કેટલાક લોકો કૃષ્ણ કૃષ્ણ બોલે, કૃષ્ણ બોલે, એ શુદ્ધ નથી. વ્યાકરણ પ્રમાણે કૃષ્ણ એવું બોલવું. રામજીનું નામ પણ સરળ છે. રામજીની લીલાનું રહસ્ય સમજવું કઠણ નથી. રામની મર્યાદાનું પાલન કરવું બહુ કઠણ. કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું કઠણ છે. કેટલાક લોકોને આજ પણ રાસલીલામાં શંકા થાય. ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા અતિ શુદ્ધ છે, નિર્દોષ છે. સાધારણ માનવ ગોપીને સ્ત્રી ભાવથી, કામ ભાવથી જુએ છે. ગોપી નામની કોઈ સ્ત્રી નથી. ગોપી હૃદયનો શુદ્ધ ભાવ છે. ગંગા કિનારે આ કથા થઈ છે. સુખદેવજી મહારાજ આ કથા કરે છે. કથાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે. જેનું મરણ સમીપમાં હોય એને શૃંગારની, કામ સુખની વાતો ગમે છે. રાસમાં શૃંગારનું વર્ણન હોય, કામ સુખનું મુખ્ય વર્ણન હોય તો પરીક્ષિત કથા સાંભળે જ નહીં. પરીક્ષિતનું મરણ સમીપમાં છે. સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ એવી સ્થિર છે. સુખદેવજીની દૃષ્ટિમાં કોઈ પુરુષ નથી ને કોઈ સ્ત્રી નથી. આખું જગત જેને બ્રહ્મ રૂપે જ દેખાય છે. જ્ઞાન ભક્તિ અતિશય વધી જાય પછી જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. સુખદેવજીની ભક્તિ અને જ્ઞાન છેલ્લી કક્ષામાં પહોંચી ગયું છે. સુખદેવજીને કોઈ પુરુષ દેખાતો નથી, કોઈ સ્ત્રી દેખાતી નથી. કમળો રોગ જ્યારે બહુ વધી જાય છે ત્યારે બધું પીળું જ દેખાય છે. એક રોગમાં એવી શક્તિ છે કે તે રોગ વધી જાય કે બીજો કોઈ રંગ દેખાતો જ નથી, પીળો જ રંગ દેખાય. જગત પીળું લાગે છે. જ્ઞાન ભક્તિ જ્યારે અતિશય વધે છે પછી જગત રહેતું જ નથી, પરમાત્મા જ બાકી રહે છે. સુખદેવજી મહારાજ આ કથા કરે છે. ગંગા કિનારે કથા થઈ છે. કથાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે, જેનું મરણ સમીપમાં છે. કથામાં વિરક્ત સાધુ, સંન્યાસી, મહાત્મા પણ બેઠા છે. રાસલીલામાં જેને કામની વાસ આવે છે એની બુદ્ધિ બગડેલી છે. રાસલીલામાં જેને કામની વાસ આવે એને સત્સંગ કર્યો નથી. આ કોઈ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી. આ શુદ્ધ જીવ ઈશ્વરના મિલનનું વર્ણન છે. રાસનું રહસ્ય સમજવું બહુ કઠણ. ખુલ્લા મેદાનમાં ગોપીઓ સાથે રાસ રમ્યા છે. દરવાજો બંધ રાખીને રાસ રમ્યા નથી. રાસલીલાના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો ગયા છે. મોટા મોટા ઋષિઓ ગયા છે. કેટલાક ગ્રંથોમાં તો એવું વર્ણન આવે છે રાસલીલામાં યશોદા મૈયા પણ દર્શન કરવા માટે ગયા. આ લીલામાં કામનો ગંધ નથી. અતિ શુદ્ધ લીલા છે. પણ શ્રી કૃષ્ણની લીલાનું રહસ્ય સમજવું કઠણ છે. રામની મર્યાદાનું જે પાલન કરે એ કામનો વિનાશ કરી શકે. એને જ રાસનું રહસ્ય એના ધ્યાન. રામકથા તેથી પ્રથમ વર્ણન કરી છે. રામની એક એક લીલાનું અનુકરણ કરો. રામચરિત્ર અનુકરણીય છે. શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર અનુકરણીય નથી, ચિંતનીય છે. રામજીના જેવું જીવન ગાળો. શ્રી કૃષ્ણ ભગવાન જે કરે તે કરવાનું નહીં. શ્રી કૃષ્ણ ભગવાન જે કહે તે કરો અને રામજી મહારાજ જે કરે તે કરો. શ્રી કૃષ્ણ ભગવાનની બધી લીલા અનુકરણીય નથી. એક ભાઈ અમને પૂછેલું કે મહારાજ તમે લાલાના બહુ વખાણ કરો છો. બાલકૃષ્ણલાલ તો ચોરી કરતા હતા, હું ચોરી કરું તો મારા વખાણ કરશો? શ્રી કૃષ્ણ કેમ ચોરી કરતા હતા, એ ચોરી છે કે નહીં, એ દશમ સ્કંદની કથામાં એનું વર્ણન. અતિશય પ્રેમમાં કોઈ કોઈ વખત ગોપી શ્રી કૃષ્ણને કે માખણ ચોર છે. પ્રેમમાં કોઈ ગાળ આપે ને તો જરાય ખોટું લાગતું નથી. ગોપી પ્રેમની મૂર્તિ છે. પ્રેમની મૂર્તિ ગોપી એવું બોલી શકે કે શ્રી કૃષ્ણ માખણ ચોર છે. આપણા જેવો સાધારણ માનવ ભગવાનને ચોર ચોર કહે ને એ ભગવાનને ગમે નહીં. ગોપી તો પ્રેમની મૂર્તિ છે. સાધારણ માનવ ભગવાનને ચોર કહે ને તો ભગવાન પણ જવાબ આપે છે, હું ચોર નથી, તું ચોર, તારો બાપ ચોર અને તારો દાદોય ચોર હતો. કેવી રીતે ભેગું કર્યું છે તે બધું હું જાણું છું, મને બધી ખબર છે. શ્રી કૃષ્ણ માલિક છે. ભાગવતમાં સુખદેવજી મહારાજ એવું બોલ્યા નથી કે શ્રી કૃષ્ણ ચોરી કરે છે. જે જગતનો માલિક છે એ ચોરી કરે છે, હું કેવી રીતે બોલું? સુખદેવજી મહારાજે બહુ વિવેકથી કથા કરી છે. ગંગા કિનારે સુખદેવજી મહારાજ ગોપીઓની પ્રશંસા કરે છે. ગોપી પ્રેમની મૂર્તિ છે. પ્રેમમાં કોઈ વખત ગોપી એવું બોલે કે કનૈયો માખણ ચોર. શ્રી કૃષ્ણની લીલા ચિંતનીય છે, અનુકરણીય નથી. જેને ચોરીની લીલાનું અનુકરણ કરવાની બહુ જ ઈચ્છા હોય, કૃષ્ણ લીલાનો આરંભ થાય છે પૂતના ચરિત્રથી. એ પૂતના ચરિત્રથી શ્રી ગણેશ કરે તો અમને જરાય વાંધો નથી. પૂતનાનું વિષ પી ગયા છે, પછી માખણની ચોરી કરી છે. કૃષ્ણ લીલાનો આરંભ પૂતના ચરિત્રથી થાય. પૂતનાનું વિષ પી જાય છે. કાર્યનાગની ફણા ઉપર ચડ્યા છે અને રમે છે. શ્રી કૃષ્ણ દેવ છે.
શ્રી કૃષ્ણ દેવોના દેવ છે, પરમાત્મા છે. કૃષ્ણ લીલાનું અનુકરણ તો કોઈ દેવ પણ કરી શકે.